દમણના સમુદ્ર કિનારે સહેલાણીઓની સુરક્ષા માટે પ્રશાસને 7 ટ્રેન લાઇફગાર્ડ તૈનાત કર્યા છે। 17 જૂનથી 16 ઓગસ્ટ 2026 સુધી દરિયામાં નહાવા અને અંદર જવા પર પ્રતિબંધ છે, છતાં અનેક લોકો આદેશનો ભંગ કરી જીવના જોખમે દરિયામાં જઈ રહ્યા છે। થોડા દિવસ પહેલા જ વાપી પોલીસના 2 જવાનોએ ડૂબતા 2 યુવકોને બચાવ્યા હતા। હવે જંપોર બીચ પર 2, લાઇટ હાઉસ પર 2 અને નાની દમણ જેટી પર 3 લાઇફગાર્ડ સવારે 10 થી સાંજે 7 સુધી તૈનાત રહેશે। દમણ પ્રશાસન દ્વારા ચોમાસા દરમિયાન દરિયા કિનારે સહેલાણીઓની સુરક્ષા માટે મહત્વનો નિર્ણય લેવાયો છે। 17 જૂનથી 16 ઓગસ્ટ 2026 સુધી દરિયામાં નહાવા અને અંદર જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। તેમ છતાં અનેક લોકો આદેશોનો સરેઆમ ભંગ કરી જીવના જોખમે દરિયામાં જઈ રહ્યા છે। ચોમાસા દરમિયાન દરિયામાં ઊંચા મોજા અને મજબૂત પ્રવાહને કારણે ડૂબી જવાની ઘટનાઓ સર્જાતી હોય છે। થોડા દિવસ પહેલા જ દરિયામાં ખેંચાઈ ગયેલા 2 યુવકોને વાપી પોલીસના 2 જવાનોએ જીવના જોખમે બચાવી નવું જીવતદાન આપ્યું હતું। લાંબા વીકેન્ડ અને તહેવારોમાં બહારથી આવતા સહેલાણીઓને દરિયાની ઊંડાઈનો ખ્યાલ ન હોવાથી અકસ્માતની શક્યતા વધુ રહે છે। ભૂતકાળમાં પણ ડૂબી જવાના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને પ્રદેશ પ્રશાસન અને પર્યટન વિભાગ દ્વારા 2 મહિના માટે કુલ 7 ટ્રેન લાઇફગાર્ડ્સ તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં જંપોર બીચ પર 2, લાઇટ હાઉસ પર 2 અને નાની દમણ જેટી પર 3 લાઇફગાર્ડ મુકાયા છે। આ લાઇફગાર્ડ સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી સેવા આપશે। હાઈ ટાઇડ દરિયા દરમિયાન વધુ સતર્ક રહીને લોકોને ચેતવણી આપશે અને દરિયામાં જતા અટકાવાશે। કટોકટીના નંબર પર કોલ કરવાની ખાસ તાલીમ આપેલા ગાર્ડ્સ લોકોની સુરક્ષા માટે ચુસ્ત નજર રાખશે। પ્રશાસને લોકોને અપીલ કરી છે કે તેઓ લાઇફગાર્ડને સંપૂર્ણ સહકાર આપે અને પ્રતિબંધ વિસ્તારમાં જવાનું ટાળે।